જો તમે તમારી દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે એકવાર સુકન્યા સમૃદ્ધિ યોજના પર ધ્યાન આપવું જોઈએ। દીકરીના ભવિષ્ય માટે આ યોજના ખૂબ જ લોકપ્રિય છે, પણ જે લોકો રોકાણ કરી ચૂક્યા છે અને જે લોકો રોકાણ કરવાની ઈચ્છા ધરાવે છે તેઓએ આ યોજનાના નવા નિયમ વિશે જાણવું જરૂરી છે। સપ્ટેમ્બર મહિનો પૂરો થઈ ગયો અને ઓક્ટોબર શરૂ થઈ ગયો છે અને આવી સ્થિતિમાં નવા મહિનાની શરૂઆત સાથે જ 1 ઓક્ટોબરથી સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। નવા નિયમ અનુસાર આ યોજનાનું ખાતું ફક્ત પુત્રીના માતા-પિતા અથવા તો તેના કાયદાકીય વાલી દ્વારા જ ખોલી અથવા તો સંચાલિત કરી શકાશે। મતલબ કે હવે દીકરીના દાદા-દાદી કે અન્ય સંબંધીઓ આ એકાઉન્ટ ઓપરેટ કરી શકશે નહીં। નવા નિયમ મુજબ જો પુત્રીનું સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું કોઈ વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું હોય અને તે તેના કાયદેસર વાલી નથી, આવી સ્થિતિમાં તેઓએ આ એકાઉન્ટ પુત્રીના કાનૂની વાલી અથવા તો માતા-પિતાને ટ્રાન્સફર કરવું પડશે। જો આમ ન કરવામાં આવે તો ખાતું બંધ પણ થઈ શકે છે। દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સુકન્યા સમૃદ્ધિ યોજના વર્ષ 2015માં પીએમ મોદીએ શરૂ કરી હતી, જેથી માતા-પિતાને દીકરીઓ માટે નાની ઉંમરથી જ બચત કરવાનું તેઓ શરૂ કરી શકે અને પ્રોત્સાહિત કરી શકાય। આપને જણાવી દઈએ કે સરકાર તરફથી આ સ્કીમમાં 8%થી વધુ વ્યાજ મળે છે અને આ ખાતું ફક્ત પુત્રીના જન્મ સમયે અથવા તો 10 વર્ષની થાય ત્યાં સુધી ખોલી શકાય છે। તે સમયે પુત્રીના નામે માત્ર એક સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલી શકાય છે। આ સ્કીમમાં દર વર્ષે ઓછામાં ઓછા ₹250 અને વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરાવી શકાય છે। જ્યાં સુધી દીકરી 18 વર્ષની ન થાય ત્યાં સુધી માત્ર તેના માતા-પિતા જ આ એકાઉન્ટ મેનેજ કરી શકે છે। આનો મતલબ એ છે કે દીકરી 18 વર્ષની થાય કે તરત જ આ એકાઉન્ટ તે પોતાના નામે કરી શકે છે અને પૈસા પણ ઉપાડી શકે છે। સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું કેવી રીતે ખોલવું તે પણ જાણી લો। જો તમે તમારી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવવા માંગો છો તો તમે સરળતાથી તમારા ઘરની નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો આ યોજના સાથે સંકળાયેલ કોઈ પણ બેંકમાં જઈ શકો છો। અહીં તમને ખાતું ખોલવા માટે જરૂરી તમામ માહિતી અને દસ્તાવેજોની પણ જાણકારી મળશે। ખાતું ખોલાવતી વખતે તમારે તમારા અને તમારી પુત્રી વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી અને કેટલાક દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે।